સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજ રોજ આંતર કોલેજ પાવર લિફ્ટિંગ તેમજ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી। આંતર કોલેજિયન વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં 8 કોલેજોના 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં કોડીનાર, જૂનાગઢ, રાજકોટ એમ અલગ અલગ જગ્યાએથી આવેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને નેશનલ લેવલના રેફરીઓ પણ રેફરીની જગ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ 15 વિદ્યાર્થીનીઓએ પણ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો। शारीरिक शिक्षण अनुष्ठान भवन वेट लिफ्टिंग पावर लिफ्टिंग स्पर्धाનું આયોજન કરવામાં આવેલ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સ્પર્ધામાં જેમાં 8 કોલેજોએ ભાગ લીધેલો છે। ટોટલ 50 વિદ્યાર્થીઓ અલગ અલગ જામનગર, કોડીનાર, જૂનાગઢ, રાજકોટ અલગ અલગ જગ્યાએથી રમવા માટે આવેલા છે અને 15 થી 20 જેટલી બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। તે પણ જૂનાગઢ, જામનગર, રાજકોટ અલગ અલગ જગ્યાએથી આવેલા છે। આના માટે રેફરી તરીકે અમદાવાદથી પિનાકીનભાઈ ત્રિવેદી અને કમલેશભાઈ નટવરભાઈ ડાબીને બોલાવવામાં આવેલા છે, જે નેશનલ લેવલના સ્પર્ધકો રેફરી છે। ઓકે, મારું નામ પિનાકીન અશ્વિનકુમાર ત્રિવેદી છે અને ગુજરાત સ્ટેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કૌશિકભાઈ મિસ્ત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ અને આજે આંતર 50 છોકરાઓએ ભાગ લીધો છે, 15 બહેનોએ પણ ભાગ લીધો છે, જેની અંદર વેટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગ 2 ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। 2 હેન્ડ સ્નેચ અને 2 હેન્ડ જર્ક એ વેટ લિફ્ટિંગનો પાર્ટ છે। પાવર લિફ્ટિંગમાં સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટ એ 3 ઇવેન્ટ સાથે પાવર લિફ્ટિંગ રમાડવામાં આવેલી છે। રાણાવાવના ખેચદડ ગામના મેર યુવાને પોરબંદરના તબીબ પાસે પગના દુખાવાની સારવાર માટે ઇન્જેક્શન લીધા બાદ રિએક્શન આવતા અને સાથળમાં રસી થઈ જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। શૈલેષને સાથળના ભાગે રિએક્શનના કારણે ચામડી દાઝી ગઈ હોય એવી થઈ જતા ગંભીર રિએક્શન થયું છે, ત્યારે આ અંગે પોરબંદર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। રણુજા મંદિર પાછળ શ્યામ પાર્ક 1માં હાલ માતા ચંદ્રિકાબેનના ઘરે રીસામણે આવેલી પીપલાણા ગામની પૂજા રાકેશ ટાંક નામની કડિયા પરિણીતા પર પાડોશમાં રહેતા ચંદુભાઈ રાઠોડ, જીતુભાઈ, બંટી તેમજ અજાણી મહિલાઓએ ધોકાથી હુમલો કરી તેમજ ઈંટોના ઘા કરી માથા શરીરે ઈજા કરતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। તેણીના પિતાએ ચંદુભાઈ રાઠોડ અને જીતુભાઈ પાસેથી મકાન વેચાતું લઈ 7 લાખ ચૂકવ્યા છે, પણ હવે એ લોકો ભાવ વધી જતા મકાનના દસ્તાવેજને કાગળો કરી આપતા ન હોવાથી 4-5 મહિનાથી વિવાદ ચાલે છે અને અગાઉ પણ પોલીસમાં અરજીઓ થઈ હતી, ત્યારે ગત સાંજે ચંદુભાઈ સહિતનાઓએ આવી મકાન ખાલી કરવાનું કહી ઓચિંતો હુમલો કર્યો હતો। નવાગામ મામાપીરની જગ્યા પાસે રહેતા અને કારખાનામાં મજૂરી કરતા ડબલુ હરિલાલ ચૌહાણ નામના મૂળ યુપીના યુવાન પર પાડોશમાં રહેતા શૈલેષ નામના શખ્સે હુમલો કરી ઢીકા પાટુનો માર બેફામ મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। ડબલુને છોડાવવા માટે તેનો મોટો ભાઈ જોગિંદર વચ્ચે પડતા તેની પણ શૈલેષે દોલપાટ કરી હતી। બંનેના માતાના કહેવા મુજબ તેણીના દીકરી જ્યારે બહાર જાય છે ત્યારે શૈલેષ છેડતી કરે છે। આ બાબતે ઠપકો આપતા બંને દીકરા પર હુમલો કરાયો હતો। નવરાત્રીમાં એક તરફ ઝાગમગાડવાળા ભારે વસ્ત્રો તો આકર્ષણ જમાવે જ છે, તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી યુવતીઓ સહિતના યુવાનોમાં પણ શરીરે વિવિધ પ્રકારના ટેટુ ચિતરાવવાનો ક્રેઝ પણ વધતો જાય છે। ત્યારે જ્યાં અત્યાર સુધી ફક્ત નવરાત્રીને લગતા બીજી ડિઝાઇન્સવાળા ટેટુ યુવતીઓ ચિતરાવતી હતી, ત્યારે આ વર્ષ તો યુવાનોમાં ખાસા લોકપ્રિય બની ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાન પદના ઉમેદવાર એવા નરેન્દ્ર મોદીના ટેટુ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। કેટલા યુવાનો મોદીના વિવિધ સ્ટાઇલના ટેટુ હાથ, બાવડા તેમજ પીઠમાં કરાવે છે। આ રીતે મોદી હવે અત્ર તત્ર સર્વત્ર વ્યાપી ગયા હોય તેમ યુવાનો હવે તેમના ટેટુ ચિતરાવવામાં પણ પાછળ નથી। ફરી જાય
માયાવર રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક અજાણી કારના ચાલકે બાઇકને ઠોકર મારતા ચાલક ગાંધીગ્રામ ધરમનગરના અશોક ગોરધનભાઈ વાડોલિયા, તેમના પત્ની યુક્તિબેન અને પુત્ર વિશ્વમ ફંગોળાઈ ગયા હતા, જેમાં પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે પતિ અને પત્નીની ઈજા સાથે હોસ્પિટલે ખસેડાયા હતા, જેમાં પત્ની યુક્તિબેનનું મોત નિપજતા દંપતી ખંડિત થયું હતું. માસૂમ પુત્રમાં વિહોણો થઈ જતા હેરાટી વ્યાપી ગઈ છે. ભારત એ ઉત્સવોનો દેશ છે. દરેક પર્વ પાછળ કોઈને કોઈ વિશિષ્ટ વૈજ્ઞાનિક આધ્યાત્મિક દર્શન છે. ત્યારે એક પછી એક તહેવારો બાદ અત્યારે સૌ કોઈ માતાના રંગે રંગાયા છે. માતાની ભક્તિમાં મા જગદંબાના પૂજન અર્ચન આરાધના થકી સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. એમાં પણ નવરાત્રી દરમિયાન 9 દિવસ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા નાની ઢીંગલીઓ ગરબે ઘૂમીને કરે છે. નોરતાના 2 દિવસ દરમિયાન ભક્તોએ માતા શૈલપુત્રી અને બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરી. ત્યારે આજે વારો છે માતાના ચંદ્રઘટા સ્વરૂપના પૂજન અર્ચન અને સાધનાનો. ત્યારે નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબાનો રંગ ધીમે ધીમે ઘૂંટાતો જાય છે, જેમાં નિર્દોષ નાની બાળાઓ જેમ આવડે તેમ રાસ લઈ શણગાર સજી અને માતાની આરાધના કરે છે. ત્યારે એરપોર્ટ રોડ અમરજીત નગર વિસ્તાર શેરી નંબર 2 માં આ જ પ્રકારના વિવિધ ગ્રુપોની બાળાઓની પ્રાચીન ગરબી છેલ્લા ઘણા વર્ષોથી યોજાય છે, અને જેમાં બાળાઓ પરંપરાગત રાસ રજૂ કરીને માંડીને દર્શન આપવા આહવાન કરે છે. ત્યારે શહેરમાં આ રીતે યોજાનાર પ્રાચીન ગરબી, જેની આપણી સંસ્કૃતિને હજુ યથાવત રાખી છે, એ ગરબીઓમાં ભક્તિ પ્રેરિત દિવ્યતાની અનુભૂતિ હર હંમેશ થાય છે, અને આ બાળાઓમાં સાક્ષાત માતાનું સ્વરૂપ પ્રતીત થાય છે. તો બીજી તરફ યુગ આધુનિક થવાની સાથે સાથે ઉત્સવોના રૂપમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે. ત્યાં નવરાત્રીના છેલ્લા કેટલાક વર્ષોથી અર્વાચીન રાસોત્સવ એટલે કે દાંડિયા રાસનો ક્રેઝ યુવાનોમાં વધ્યો છે. રાજકોટમાં અડધો ડઝનથી પણ વધુ સ્થળે અર્વાચીન રાસોત્સવની રમઝટ બોલી રહી છે, જેમાં સાંજ પડીએ ખેલૈયાઓ વિવિધ પ્રકારના ભારેથી ભારે નવરાત્રી પરિધાન પહેરી આકર્ષણ જમાવવા અને દાંડિયાના તાલે ઝૂમવા ઉમટી પડે છે. જે અંતર્ગત દર વર્ષે યોજાતા આરસીસી ગ્રુપ તેમજ અન્ય પ્રખ્યાત અર્વાચીન રાસોત્સવમાં પણ બીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા, અને વિશાળ સંખ્યામાં રિમિક્સ સોંગના સથવારે યુવાનો વિવિધ સ્ટેપ્સ દ્વારા આકર્ષણ જમાવી ઝૂમી ઉઠ્યા હતા.